કથામાં ક્યારેક ક્યારેક કહું છું, ક્યારેક નવરા હો ને ત્યારે દેવી ભાગવત પણ વાંચવા જેવો ગ્રંથ છે. માતાજી કરુણામય, એવા કરુણામય છે. આ હા હા, તમને મને જો સુખ આપતું હોય તો કેવલ ને કેવલ કુળદેવી છે. હો, ગમે એ સંપ્રદાયને માનતા હોય, ગમે એ ધર્મને માનતા હોય, યાદ રાખજો કુળદેવી વગરના ક્યારેય દીકરા હોય જ નહીં. ઘણા લોકો પછી એમ કે અમે કુળદેવીને માનતા નથી. આપણા માનવા ન માનવાથી કાંઈ ફરક ન પડે, આપણી પ્રજા દુઃખી થાય. પ્રજાને જો દુઃખી ન જોયું હોય તો માને હંમેશા નિવેદ દેતા રહેજો, અને બહુ બુદ્ધિ નહીં લગાડવાની. હો, પછી આપણને ખબર ન હોય કે આપણા કુળદેવી, આપણા વડવાઓ ન સેવા કરતા, આપણે કુળદેવી ખબર ન હોય ને તો આખા જગતની માં અંબા છે. આરાસુરમાં અંબામાં છે, ત્યાં માતાજીનું હૃદય પડેલું છે. એને પોતાના કુળદેવી માની સતત એનું ભજન કરું. હું તો કથામાં અનેક વાર કહેતો રહું છું, ભગવાનના નામે બાંધવા કરતા થોડી શ્રદ્ધા રાખજો. નવરાત્રી આવે ત્યારે પ્રેમથી ખાલી ગરબા રમવા જાઓ છો ને, ખાલી એટલા સુધી સીમિત નથી. હો, એકમના દિવસે માના જુવારા વાવો, બને તો ઘરની અંદર ગરબો લાવો. ગરબો લાવીને પછી એ ગરબાને વચ્ચે મૂકીને પછી આપણે ઘરમાં ને ઘરમાં રાસ રમવાનો છે. વાસ્તવમાં એ ગરબાની પરિક્રમા કરવાની એટલે રાસ છે. પછી આપણે ગરબાને ખાલી પ્રજ્વલિત કરીને મંદિરમાં મૂકી દઈએ, બસ થઈ ગયું. એમ નથી સાહેબ, એ માં છે. ગરબાની અંદર રહેલી જ્યોતિ સાક્ષાતમાં જગદંબા છે, અને એના ફરતે એક બે રાહડા લેવાના છે, પછી એની આરતી કરવાની, પછી સ્તુતિ ગાઓ. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. હે માં, દુઃખથી અમને મુક્ત કરો. કેવી સરસ મજાની કથા છે, ભાગવતની કથા છે. મારે તમને બધાને એટલી જ વાત કેવી છે, બુદ્ધિ ક્યાંય નહીં લગાડતા. ઘણા લોકો અમને કે એટલા માટે હો કે શાસ્ત્રીજી ભગવાને આવડું મોટું રૂપ ધારણ કર્યું વિરાટ, તો પછી આ ભગવાને પગ મૂક્યો તો પૃથ્વીમાં બધા ગુજરી નહીં ગયા હોય. લે, આટલી બધી બુદ્ધિ આમાં લગાડો એની કરતા આમાં બીજી રીતના લગાડો ને. ભાગવતમાં લખેલું છે, ભગવાને વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું ને ત્યારે ભગવાને પોતાનો ચરણ એટલો બધો મોટો કર્યો કે આખી પૃથ્વી ઉપર પોતાના ચરણની છત્ર છાયા થઈ ગઈ. ભગવાને દેખાડ્યું, જો બલિરાજા, આ પૃથ્વીને મેં માપી લીધી એક ડગલામાં, બીજા ડગલામાં બ્રહ્માંડને માપી લીધું, પણ ત્રીજું ડગલું ક્યાં મૂકવું? બલિરાજાએ કીધું, મેં એવું સાંભળ્યું છે ભગવાન, આ શરીરમાં પંચભૂત છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ. જો આમાં પૃથ્વી તત્વ હોય તો મારા મસ્તક ઉપર પગ પધરાવો. મજાની વાત, જો જે ભગવાને પગ મૂકી પૃથ્વી માપી લીધી, જે ભગવાને પગ મૂકી બ્રહ્માંડને માપી લીધું ને, એ ભગવાનનું ચરણ ખાલી ને ખાલી બલિરાજાના માથા જેવડું થઈ ગયું. સમજો, નકર એ ભગવાને આવડું મોટું ચરણ બલિરાજાના માથે મૂક્યો તો બલિરાજા ગુજરી ન ગયો હોત. પણ એમ નથી, ભગવાનને ખબર છે મારે શું કરવું ને શું ન કરવું. બુદ્ધિ વાપરા કરતા થોડી શ્રદ્ધા રાખજો. બલિરાજાના મસ્તક ઉપર ખાલી ભગવાને ચરણ સ્પર્શ કરાવી બલિરાજાને 7મા પાતાળનું રાજ્ય આપ્યું. બલિરાજાને કીધું, અત્યારે નહીં પણ હવે પછીના કલ્પમાં તારે ઇન્દ્ર બનવાનું છે. બલિરાજાએ કીધું, ભગવાન, તો તમે મારા માથા ઉપર પગ મૂકીને મને બનાવી લીધો, તો હવે તમે મારી પાસે રહ્યો ને. ભગવાન બલિરાજા પાસે રહેવા લાગ્યા. લખેલું છે ભાગવતમાં, વિષ્ણુ પુરાણમાં. લક્ષ્મીજીને એમ થયું કે આ ભગવાન ગયા, પાછા આવ્યા નહીં. એટલે નારદજીને પૂછે, આ ભગવાન ક્યાં ગયા? તો કે તમને ખબર નથી. અરે લે, ભગવાન તો હવે હાથમાં દંડો લઈને નોકરી કરે છે કોકની. તો નારદજી લક્ષ્મીજીને લઈને પાતાળમાં આવ્યા, અને પાતાળમાં આવ્યું જાય તો બલિરાજાના રાજ્યમાં હાથમાં દંડો લઈને ભગવાન નારાયણ ચોકીદાર થઈને ઉભા હતા. અને જેવા લક્ષ્મીજી આવ્યા હતા તો નારાયણજી ભોઠા પડ્યા. હો, નારદને કહે કે આવું ને આવું જ કરતો રહેજો તું. લગ્ન પેલા બહુ મોટી મોટી વાતો કરી હોય ને છોકરીને. આપણે તો મલાડની અંદર સરસ મજાની દુકાન છે હાડીની, અને પછી લગ્ન પછી શ્રીમતી બેનપણી હારે હાડી લેવા જાય ને પછી ખબર પડે આ તો ત્યાં વાળવા વાળો છે. એમ ભગવાન અખિલ બ્રહ્માંડનો નાયક પણ આજે હાથમાં દંડો લઈને સિપાઈ બન્યા છે બલિરાજાના. ઓ પેરેગાર બન્યા. ભગવાન પાસે લક્ષ્મીજી આવીને કહે છે, આ હું? તો કે બસ મારા ભક્ત માટે હું કાંઈ પણ કરી શકું. આ ભગવાનની મજા છે. હો,